गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू ई क्लासेस। इससे पहले काफ़ी हम ग्रामर के टॉपिक कर चुके हैं। आज राइटिंग सेक्शन जो आपके पेपर में सेक्शन डी में पूछा जाएगा उसका एक पार्ट कर रहे हैं, विचार विस्तार। विचार विस्तार को अर्थ विस्तार भी कहा जाता है और ये एग्ज़ाम में आपसे 4 मार्क का पूछा जाता है। 3.5 हाईएस्ट होते हैं अगर एक भी आपकी ग्रामेटिकल मिस्टेक नहीं हुई तो। विचार विस्तार आप 8th हिंदी और गुजराती में भी कर चुके हैं, 9th में भी कर चुके हैं, ठीक है। सिमिलर 10th में भी ये टॉपिक आपसे राइटिंग पोर्शन में सेक्शन डी में पूछा जाएगा। इसे लिखने के लिए 4 पॉइंट्स आना ज़रूरी है। यहाँ इसके बहुत ही अच्छे से इफ़ेक्टिव बनाने के लिए आपको 3-4 बातों का ध्यान रखना पड़ता है। जैसे कि फर्स्ट पॉइंट होती है प्रास्ताविक। प्रास्ताविक मतलब प्रस्ताव, इंट्रोडक्शन। सेकंड पॉइंट व्याख्या, मतलब आप इसे डिटेल में लिखेंगे। थर्ड पॉइंट उदाहरण, यदि आपको कोई उदाहरण आता है तो उदाहरण लिखेंगे, नहीं आता तो कंपलसरी नहीं होता। उदाहरण लिखने से क्या होता है कि सामने जो चेक करने वाला सुपरवाइज़र है उसे लगता है कि बच्चे के पास केवल है ना घिसी पिटी बातें नहीं हैं, उसके पास और भी इससे मिलते जुलते एग्जाम्पल्स भी हैं। लास्ट पॉइंट कंक्लूज़न, जिसे हम समापन कहते हैं कि इस विचार विस्तार से हमें क्या संदेश मिला, क्या सीखने को मिला। ओके, अभी हम अपना टॉपिक स्टार्ट कर रहे हैं। आळस ए तो जीवता माणसनी कबर छे। क्वेश्चन है, आळस एटले के लेजीनेस, कि जे माणस आळसू होय छे, परिश्रम करवामां विश्वास नहीं करतो, ए जीवतो माणस कोनी समान छे? कबर समान छे। कबर एटले के જ્યારે માણસની મૃત્યુ થઈ જાય ત્યારે જમીનમાં ખાડો ખોદીને આપણે તેનું શવ એટલે કે તેનું શરીર, મૃત શરીર તેને દફનાવવામાં આવે છે। હવે એ જે કબરમાં પડેલો માણસ છે કે મૃત શરીર છે તે કાંઈ પણ કામનો હોતો નથી। ભલે તેને કાઢીને આપણે રાખી લઈએ કે તે જમીનની અંદર પડ્યો છે છતાં તે કાંઈ અર્થનું નથી, એટલે કે તેને ઉપયોગમાં લાવી નથી શકતા। એવી જ રીતે જે માણસ સુસ્ત હોય છે, જે આળસુ હોય છે, પરિશ્રમ કરવાથી દૂર ભાગે છે કે પરિશ્રમથી દૂર રહેવામાં વિશ્વાસ રાખે છે, તેવા માણસ માટે, એવા આળસુ વ્યક્તિઓ માટે આ વિચાર વિસ્તાર લખવામાં આવ્યું છે કે જે પરિશ્રમથી દૂર ભાગે છે તે માણસ કોના સમાન છે? તે જીવતો માણસ કબરની સમાન છે। એટલે કે તે વ્યક્તિ કોઈને સહાયતા નથી કરી શકતો અને પોતાનું जीवन પણ સુધારી શકતો નથી। अब हम स्टार्ट कर रहे हैं अपना विचार विस्तार। प्रास्ताविक इंट्रोडक्शन। प्रास्ताविक में क्या होता है, आपको 3-4 सेंटेंस में इंट्रोडक्शन देना होता है क्वेश्चन का। आप पहली पंक्तियों में जे माणस परिश्रम नहीं करतो, पंक्ति एटले के जे क्वेश्चन तमने आपवामां आव्यो छे, काव्यनी पंक्ति छे, लाइन छे, एने पंक्ति कहेवाय। जे माणस परिश्रम नहीं करतो अने आळसू बनीने बीजाने आधारे जीवनનું गुजरान करे छे, એટલે કે પોતાની ઉપર તે આધાર નથી રાખતો, બીજા માણસો ઉપર આધાર રાખે છે કે કોઈ એક આવશે, મને સહાયતા કરશે અને હું આગળ વધી શકીશ, એવા માણસો માટે આ લખવામાં આવ્યું છે। વ્યાખ્યા એટલે કે ડેફિનેશન, વિસ્તાર, ડિટેલ। પ્રત્યેક માણસનું જીવનમાં કોઈ ને કોઈ પ્રયોજન હોય છે। પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય, એટલે કે આગળ વધવા માટે કોઈ ને કોઈ જીવનનું ઉદ્દેશ્ય તો હોય જ છે। એક માણસ બાળપણથી જ સ્વપ્ન જુએ છે કે હું આગળ ચાલીને શું બનીશ। કોઈનું સ્વપ્ન હોય એન્જિનિયર બનવાનું, કોઈનું ડૉક્ટર કે કોઈક માણસનું વકીલ બનવાનું સ્વપ્ન એટલે કે સપનું હોય છે। તો માત્ર સ્વપ્ન જોવાથી તે પૂરું થઈ જતું નથી। એટલે કે ધારી લો કે કલ્પના કરો તમારું સ્વપ્ન છે તમને ડૉક્ટર બનવું છે, તો માત્ર કલ્પના કરવાથી તમે ડૉક્ટર બની શકતા નથી। એક જ શરત છે કે તમને પરિશ્રમ અત્યંત કરવું જ પડશે, તે માટે ઘણું જ પરિશ્રમ કરવું પડે છે। વગર પરિશ્રમ કાંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય એટલે કે અસંભવ છે। જંગલનો રાજા સિંહ, તેને પણ પેટ ભરવા માટે પરિશ્રમ તો કરવું જ પડે છે। એટલે કે તે માની લે કે તે અભિમાનમાં રહે કે હું તો જંગલનો રાજા છું અને મને પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી। તો કોઈ પશુ પક્ષી આપમેળે એટલે કે સ્વયં પોતપોતે આવીને તેની પાસે એ નથી કહેતો કે તમે તો જંગલના રાજા છો કે નરેશ છો અને અમે તમારું પેટ ભરવા માટે તમારી પાસે આવ્યા છીએ। ના, તેને પણ પરિશ્રમ તો કરવું જ પડશે। परिश्रम नहीं करशे कि ते शिकार शोधवा माटे आगळ वधशे नहीं कि जंगल में फरशे नहीं, तो तेने भूखा पेटे रहवुं ज पड़शे। ओके, अब ये हुआ हमारा व्याख्या, जिसे हम विस्तार भी कहते हैं। आगे हम एग्जाम्पल लिखेंगे।
ઉદાહરણ 1, ધીરુભાઈ અંબાણી. બાળપણ એટલે કે જ્યારે નાના હતા, બાળપણ અત્યંત નિર્ધન હતા. નિર્ધન એટલે કે ગરીબ હતા, પરંતુ રિલાયન્સ કંપની ઊભી કરવા માટે તેમણે રાત દિવસ એક કરીને પરિશ્રમ કર્યું હતું. સપોઝ તેમણે બાળપણમાં પરિશ્રમ ન કર્યો હોત તો આજે તેમની કંપની ભારતમાં નંબર 1 ન હોત. ઓકે, તો તેમના દીકરા આજે સુખ સુવિધાઓની વૈભવ વિલાસની જીવન જીવે છે, પણ તેમની પાછળ ધીરુભાઈ અંબાણી એટલે કે તેમના પિતાનું અત્યંત કઠિન પરિશ્રમ હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર પણ બાળપણમાં શિક્ષા માટે તેમની પાસે ધન ન હતું. સંઘર્ષ કરીને તેમણે લંડનમાં જઈને PhDની ઉપાધિ પ્રાપ્ત કરી. સંઘર્ષ એટલે કે સ્ટ્રગલ કરવા, અત્યંત પરિશ્રમ કરવું. તે પણ નિર્ધન હતા. પોતાની સ્કૂલની ફી ભરવા માટે તેમના પિતાની પાસે પૈસા ન હતા. છતાં સંઘર્ષો વેઠીને મહેનત કરીને તે ક્યાં ગયા? PhDની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે લંડનમાં ગયા. અને આગળ ચાલીને જ્યારે દેશને સ્વતંત્રતા મળી ગઈ ત્યારે દેશનું સંવિધાન તેમણે લખ્યું હતું. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાળપણમાં કોઈ નેતાના પુત્ર ન હતા કે કોઈ અમીર પરિવારથી ન હતા. અત્યંત મહારાષ્ટ્રમાં ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયેલો. છતાં દેશનું સંવિધાન લખ્યું અને PhDની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમની પાછળ તેમનું અત્યંત કઠોર પરિશ્રમ હતું. समापन એટલે કે कंक्लूजन. अब इसमें क्या लिखना होता है? आपको क्या सीखने को मिला इस विचार विस्तार से? આ વિચાર વિસ્તારથી આપણને બોધ મળે છે. બોધ એટલે કે શીખ મળે છે. પરિશ્રમ વગર જીવનમાં સફળ થવું અશક્ય છે, એટલે કે ઇમ્પોસિબલ છે. જે વ્યક્તિ પરિશ્રમ નથી કરતો તે તો જીવતો છે, પણ તેનું જીવન કબર સમાન છે. કબરમાં પડેલો માણસ અર્થ વગરનો હોય છે. एवी ज रीते परिश्रम वगरनो मानस पण अर्थहीन होय छे. ओके बेटे, आई होप आपको ये पूरा का पूरा विचार विस्तार अच्छे से समझ में आ चुका होगा. पूरा का पूरा आप अपनी नोटबुक में नोट करेंगे. आई होप आपको अच्छे से समझ में आ चुका होगा. ओके, थैंक यू. गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू ई क्लासेस. इससे पहले काफ़ी हम ग्रामर के टॉपिक कर चुके हैं. आज राइटिंग सेक्शन जो आपके पेपर में सेक्शन डी में पूछा जाएगा उसका एक पार्ट कर रहे हैं, विचार विस्तार. विचार विस्तार को अर्थ विस्तार भी कहा जाता है और ये एग्ज़ाम में आपसे 4 मार्क का पूछा जाता है. 3.5 हाईएस्ट होते हैं अगर एक भी आपकी ग्रामेटिकल मिस्टेक नहीं हुई तो. विचार विस्तार आप 8th हिंदी और गुजराती में भी कर चुके हैं, 9th में भी कर चुके हैं. ठीक है, सिमिलर 10th में भी ये टॉपिक आपसे राइटिंग पोर्शन में सेक्शन डी में पूछा जाएगा. इसे लिखने के लिए 4 पॉइंट्स आना ज़रूरी है. यहाँ इसके बहुत ही अच्छे से इफ़ेक्टिव बनाने के लिए आपको 3-4 बातों का ध्यान रखना पड़ता है. जैसे कि फर्स्ट पॉइंट होती है प्रास्ताविक. प्रास्ताविक मतलब प्रस्तावना, इंट्रोडक्शन. सेकंड पॉइंट व्याख्या, मतलब आप इसे डिटेल में लिखेंगे. थर्ड पॉइंट उदाहरण. यदि आपको कोई उदाहरण आता है तो उदाहरण लिखेंगे, नहीं आता तो कंपलसरी नहीं होता. उदाहरण लिखने से क्या होता है कि सामने जो चेक करने वाला सुपरवाइज़र है उसे लगता है कि बच्चे के पास केवल है ना घिसी पिटी बातें नहीं हैं, उसके पास और भी इससे मिलते जुलते एग्जाम्पल्स भी हैं. लास्ट पॉइंट कंक्लूज़न, जिसे हम समापन कहते हैं, कि इस विचार विस्तार से हमें क्या संदेश मिला, क्या सीखने को मिला. ओके, अभी हम अपना टॉपिक स्टार्ट कर रहे हैं. आळस ए तो जीवता माणसनी कबर छे. क्वेश्चन है, आळस एटले के लेजीनेस, कि जे माणस आळसू होय छे, परिश्रम करवामां विश्वास नहीं करतो, ए जीवतो माणस कोनी समान छे? कबर समान छे. कबर एटले के જ્યારે માણસની મૃત્યુ થઈ જાય ત્યારે જમીનમાં ખાડો ખોદીને આપણે તેનું શવ એટલે કે તેનું શરીર, મૃત શરીર તેને દફનાવવામાં આવે છે. હવે એ જે કબરમાં પડેલો માણસ છે કે મૃત શરીર છે તે કાંઈ પણ કામનો હોતો નથી. ભલે તેને કાઢીને આપણે રાખી લઈએ કે તે જમીનની અંદર પડ્યો છે, છતાં તે કાંઈ અર્થનું નથી, એટલે કે તેને ઉપયોગમાં લાવી નથી શકતા. એવી જ રીતે જે માણસ સુસ્ત હોય છે, જે આળસુ હોય છે, પરિશ્રમ કરવાથી દૂર ભાગે છે કે પરિશ્રમથી દૂર રહેવામાં વિશ્વાસ રાખે છે, તેવા માણસ માટે, એવા આળસુ વ્યક્તિઓ માટે આ વિચાર વિસ્તાર લખવામાં આવ્યું છે કે જે પરિશ્રમથી દૂર ભાગે છે તે માણસ કોના સમાન છે? તે જીવતો માણસ કબરની સમાન છે. એટલે કે તે વ્યક્તિ
કોઈને સહાયતા નથી કરી શકતો અને પોતાનું જીવન પણ સુધારી શકતો નથી. अब हम स्टार्ट कर रहे हैं अपना विचार विस्तार. प्रास्ताविक इंट्रोडक्शन. प्रास्ताविक में क्या होता है, आपको 3-4 सेंटेंस में इंट्रोडक्शन देना होता है क्वेश्चन का. आप पहली पंक्तिओं જે માણસ પરિશ્રમ નથી કરતો, પંક્તિ એટલે કે જે ક્વેશ્ચન તમને આપવામાં આવ્યો છે, કાવ્યની પંક્તિ છે, લાઈન છે, એને પંક્તિ કહેવાય. જે માણસ પરિશ્રમ નથી કરતો અને આળસુ બનીને બીજાઓને આધારે જીવનનું ગુજરાન કરે છે, એટલે કે પોતાની ઉપર તે આધાર નથી રાખતો, બીજા માણસો ઉપર આધાર રાખે છે કે કોઈ એક આવશે, મને સહાયતા કરશે અને હું આગળ વધી શકીશ, એવા માણસો માટે આ લખવામાં આવ્યું છે. વ્યાખ્યા એટલે કે ડેફિનેશન, વિસ્તાર, ડિટેલ. પ્રત્યેક માણસનું જીવનમાં કોઈને કોઈ પ્રયોજન હોય છે. પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય, એટલે કે આગળ વધવા માટે કોઈને કોઈ જીવનનું ઉદ્દેશ્ય તો હોય જ છે. એક માણસ બાળપણથી જ સ્વપ્ન જુએ છે કે હું આગળ ચાલીને શું બનીશ. કોઈનું સ્વપ્ન હોય એન્જિનિયર બનવાનું, કોઈનું ડૉક્ટર, કે કોઈક માણસનું વકીલ બનવાનું સ્વપ્ન. સ્વપ્ન એટલે કે સપનું હોય છે. તો માત્ર સ્વપ્ન જોવાથી તે પૂરું થઈ જતું નથી. એટલે કે ધારી લો કે કલ્પના કરો તમારું સ્વપ્ન છે તમને ડૉક્ટર બનવું છે, તો માત્ર કલ્પના કરવાથી તમે ડૉક્ટર બની શકતા નથી. એક જ શરત છે કે તમને પરિશ્રમ અત્યંત કરવું જ પડશે. તે માટે ઘણું જ પરિશ્રમ કરવું પડે છે. વગર પરિશ્રમ કાંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય એટલે કે અસંભવ છે. જંગલનો રાજા સિંહ, તેને પણ પેટ ભરવા માટે પરિશ્રમ તો કરવું જ પડે છે. એટલે કે તે માની લે કે તે અભિમાનમાં રહે કે હું તો જંગલનો રાજા છું અને મને પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી. તો કોઈ પશુ પક્ષી આપમેળે એટલે કે સ્વયં પોતપોતે આવીને તેની પાસે એ નથી કહેતો કે તમે તો જંગલના રાજા છો કે નરેશ છો અને અમે તમારું પેટ ભરવા માટે તમારી પાસે આવ્યા છીએ. ના, તેને પણ પરિશ્રમ તો કરવું જ પડશે. પરિશ્રમ નહીં કરશે કે તે શિકાર શોધવા માટે આગળ વધશે નહીં કે જંગલમાં ફરશે નહીં, તો તેણે ભૂખા પેટે રહેવું જ પડશે. ओके, अब ये हुआ हमारा व्याख्या, जिसे हम विस्तार भी कहते हैं. आगे हम एग्जाम्पल लिखेंगे. ઉદાહરણ 1, ધીરુભાઈ અંબાણી. બાળપણ એટલે કે જ્યારે નાના હતા, બાળપણ અત્યંત નિર્ધન હતા. નિર્ધન એટલે કે ગરીબ હતા, પરંતુ રિલાયન્સ કંપની ઊભી કરવા માટે તેમણે રાત દિવસ એક કરીને પરિશ્રમ કર્યું હતું. સપોઝ તેમણે બાળપણમાં પરિશ્રમ ન કર્યો હોત તો આજે તેમની કંપની ભારતમાં નંબર 1 ન હોત. ઓકે, તો તેમના દીકરા આજે સુખ સુવિધાઓની વૈભવ વિલાસની જીવન જીવે છે, પણ તેમની પાછળ ધીરુભાઈ અંબાણી એટલે કે તેમના પિતાનું અત્યંત કઠિન પરિશ્રમ હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર પણ બાળપણમાં શિક્ષા માટે તેમની પાસે ધન ન હતું. સંઘર્ષ કરીને તેમણે લંડનમાં જઈને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી. સંઘર્ષ એટલે કે સ્ટ્રગલ કરવા, અત્યંત પરિશ્રમ કરવું. તે પણ નિર્ધન હતા. પોતાની સ્કૂલની ફી ભરવા માટે તેમના પિતાની પાસે પૈસા ન હતા. છતાં સંઘર્ષો વેઠીને મહેનત કરીને તે ક્યાં ગયા? પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે લંડનમાં ગયા. અને આગળ ચાલીને જ્યારે દેશને સ્વતંત્રતા મળી ગઈ ત્યારે દેશનું સંવિધાન તેમણે લખ્યું હતું. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાળપણમાં કોઈ નેતાના પુત્ર ન હતા કે કોઈ અમીર પરિવારથી ન હતા. અત્યંત મહારાષ્ટ્રમાં ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયેલો. છતાં દેશનું સંવિધાન લખ્યું અને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમની પાછળ તેમનું અત્યંત કઠોર પરિશ્રમ હતું. समापन એટલે કે कंक्लूजन. अब इसमें क्या लिखना होता है, आपको क्या सीखने को मिला इस विचार विस्तार से. આ વિચાર વિસ્તારથી આપણને બોધ મળે છે. બોધ એટલે કે શીખ મળે છે. પરિશ્રમ વગર જીવનમાં સફળ થવું અશક્ય છે, એટલે કે ઇમ્પોસિબલ છે. જે વ્યક્તિ પરિશ્રમ નથી કરતો તે તો જીવતો છે, પણ તેનું જીવન કબર સમાન છે. કબરમાં પડેલો માણસ અર્થ વગરનો હોય છે. એવી જ રીતે પરિश्रम वगरनो मानस पण अर्थहीन होए छे. ओके बेटे, आई होप आपको ये पूरा का पूरा विचार विस्तार अच्छे से समझ में आ चुका होगा. पूरा का पूरा आप अपनी नोटबुक में नोट करेंगे. आई होप आपको अच्छे से समझ में आ चुका होगा. ओके, थैंक यू. गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू ई क्लासेस. इससे पहले काफ़ी हम ग्रामर के टॉपिक कर चुके हैं. आज राइटिंग सेक्शन जो आपके पेपर में सेक्शन डी में पूछा जाएगा, उसका एक पार्ट कर रहे हैं विचार विस्तार.
विचार विस्तार को अर्थ विस्तार भी कहा जाता है और ये एग्ज़ाम में आपसे 4 मार्क का पूछा जाता है। 3.5 हाईएस्ट होते हैं अगर एक भी आपकी ग्रामेटिकल मिस्टेक नहीं हुई तो। विचार विस्तार आप 8th हिंदी और गुजराती में भी कर चुके हैं, 9th में भी कर चुके हैं, ठीक है। सिमिलर 10th में भी ये टॉपिक आपसे राइटिंग पोर्शन में सेक्शन डी में पूछा जाएगा। इसे लिखने के लिए 4 पॉइंट्स आना ज़रूरी है। यहाँ इसके बहुत ही अच्छे से इफ़ेक्टिव बनाने के लिए आपको 3-4 बातों का ध्यान रखना पड़ता है। जैसे कि फर्स्ट पॉइंट होती है प्रास्ताविक। प्रास्ताविक मतलब प्रस्तावना, इंट्रोडक्शन। सेकंड पॉइंट व्याख्या, मतलब आप इसे डिटेल में लिखेंगे। थर्ड पॉइंट उदाहरण, यदि आपको कोई उदाहरण आता है तो उदाहरण लिखेंगे, नहीं आता तो कंपलसरी नहीं होता। उदाहरण लिखने से क्या होता है कि सामने जो चेक करने वाला सुपरवाइज़र है उसे लगता है कि बच्चे के पास केवल है ना घिसी पिटी बातें नहीं हैं, उसके पास और भी इससे मिलते जुलते एग्जाम्पल्स भी हैं। लास्ट पॉइंट कंक्लूज़न, जिसे हम समापन कहते हैं कि इस विचार विस्तार से हमें क्या संदेश मिला, क्या सीखने को मिला। ओके, अभी हम अपना टॉपिक स्टार्ट कर रहे हैं। आळस ए तो जीवता माणसनी कबर છે। क्वेश्चन है, आळस એટલે કે લેઝીનેસ કે જે માણસ આળસુ હોય છે, પરિશ્રમ કરવામાં વિશ્વાસ નથી કરતો, એ જીવતો માણસ કોની સમાન છે? કબર સમાન છે। કબર એટલે કે જ્યારે માણસની મૃત્યુ થઈ જાય ત્યારે જમીનમાં ખાડો ખોદીને આપણે તેનું શવ એટલે કે તેનું શરીર, મૃત શરીર તેને દફનાવવામાં આવે છે। હવે એ જે કબરમાં પડેલો માણસ છે કે મૃત શરીર છે તે કાંઈ પણ કામનો હોતો નથી। ભલે તેને કાઢીને આપણે રાખી લઈએ કે તે જમીનની અંદર પડ્યો છે છતાં તે કાંઈ અર્થનું નથી, એટલે કે તેને ઉપયોગમાં લાવી નથી શકતા। એવી જ રીતે જે માણસ સુસ્ત હોય છે, જે આળસુ હોય છે, પરિશ્રમ કરવાથી દૂર ભાગે છે કે પરિશ્રમથી દૂર રહેવામાં વિશ્વાસ રાખે છે, તેવા માણસ માટે, એવા આળસુ વ્યક્તિઓ માટે આ વિચાર વિસ્તાર લખવામાં આવ્યું છે કે જે પરિશ્રમથી દૂર ભાગે છે તે માણસ કોના સમાન છે? તે જીવતો માણસ કબરની સમાન છે। એટલે કે તે વ્યક્તિ કોઈને સહાયતા નથી કરી શકતો અને પોતાનું जीवन પણ સુધારી શકતો નથી। अब हम स्टार्ट कर रहे हैं अपना विचार विस्तार। प्रास्ताविक, इंट्रोडक्शन। प्रास्ताविक में क्या होता है, आपको 3-4 सेंटेंस में इंट्रोडक्शन देना होता है क्वेश्चन का। आप पहली पंक्तिओं में जे माणस परिश्रम नहीं करतो, पंक्ति एटले के जे क्वेश्चन तमने आपवामां आव्यो छे, काव्यनी पंक्ति छे, लाइन छे, एने पंक्ति कहेवाय। जे माणस परिश्रम नहीं करतो अने आळसू बनीने बीजाओने आधारे जीवनનું गुजरान करे છે, એટલે કે પોતાની ઉપર તે આધાર નથી રાખતો, બીજા માણસો ઉપર આધાર રાખે છે કે કોઈ એક આવશે, મને સહાયતા કરશે અને હું આગળ વધી શકીશ, એવા માણસો માટે આ લખવામાં આવ્યું છે। વ્યાખ્યા એટલે કે ડેફિનેશન, વિસ્તાર, ડિટેલ। પ્રત્યેક માણસનું જીવનમાં કોઈ ને કોઈ પ્રયોજન હોય છે। પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય, એટલે કે આગળ વધવા માટે કોઈ ને કોઈ જીવનનું ઉદ્દેશ્ય તો હોય જ છે। એક માણસ બાળપણથી જ સ્વપ્ન જુએ છે કે હું આગળ ચાલીને શું બનીશ। કોઈનું સ્વપ્ન હોય એન્જિનિયર બનવાનું, કોઈનું ડૉક્ટર કે કોઈક માણસનું વકીલ બનવાનું સ્વપ્ન એટલે કે સપનું હોય છે। તો માત્ર સ્વપ્ન જોવાથી તે પૂરું થઈ જતું નથી, એટલે કે ધારી લો કે કલ્પના કરો તમારું સ્વપ્ન છે તમને ડૉક્ટર બનવું છે, તો માત્ર કલ્પના કરવાથી તમે ડૉક્ટર બની શકતા નથી। એક જ શરત છે કે તમને પરિશ્રમ અત્યંત કરવું જ પડશે, તે માટે ઘણું જ પરિશ્રમ કરવું પડે છે। વગર પરિશ્રમ કાંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય એટલે કે અસંભવ છે। જંગલનો રાજા સિંહ, તેને પણ પેટ ભરવા માટે પરિશ્રમ તો કરવું જ પડે છે, એટલે કે તે માની લે કે તે અભિમાનમાં રહે કે હું તો જંગલનો રાજા છું અને મને પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી। તો કોઈ પશુ પક્ષી આપમેળે એટલે કે સ્વયં પોતપોતે આવીને તેની પાસે એ નથી કહેતો કે તમે તો જંગલના રાજા છો કે નરેશ છો અને અમે તમારું પેટ ભરવા માટે તમારી પાસે આવ્યા છીએ। ના, તેને પણ પરિશ્રમ તો કરવું જ પડશે। परिश्रम नहीं करशे कि ते शिकार शोधवा माटे आगळ वधशे नहीं कि जंगल में फरशे नहीं, तो तेणे भूखा पेटे रहवुं ज पड़शे। ओके, अब ये हुआ हमारा व्याख्या, जिसे हम विस्तार भी कहते हैं। आगे हम एग्जाम्पल लिखेंगे। उदाहरण 1, धीरूभाई अंबाणी। बाळपण एटले के જ્યારે નાના હતા બાળપણ અત્યંત નિર્ધન હતા। નિર્ધન એટલે કે ગરીબ હતા।
પરંતુ રિલાયન્સ કંપની ઊભી કરવા માટે તેમણે રાત દિવસ એક કરીને પરિશ્રમ કર્યું હતું. સપોઝ તેમણે બાળપણમાં પરિશ્રમ ન કર્યો હોત તો આજે તેમની કંપની ભારતમાં નંબર 1 ન હોત. ઓકે, તો તેમના દીકરા આજે સુખ સુવિધાઓની વૈભવ વિલાસની જીવન જીવે છે, પણ તેમની પાછળ ધીરુભાઈ અંબાણી એટલે કે તેમના પિતાનું અત્યંત કઠિન પરિશ્રમ હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર પણ બાળપણમાં શિક્ષા માટે તેમની પાસે ધન ન હતું. સંઘર્ષ કરીને તેમણે લંડનમાં જઈને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી. સંઘર્ષ એટલે કે સ્ટ્રગલ કરવા, અત્યંત પરિશ્રમ કરવું. તે પણ નિર્ધન હતા. પોતાની સ્કૂલની ફી ભરવા માટે તેમના પિતાની પાસે પૈસા ન હતા. છતાં સંઘર્ષો વેઠીને મહેનત કરીને તે ક્યાં ગયા? પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે લંડનમાં ગયા. અને આગળ ચાલીને જ્યારે દેશને સ્વતંત્રતા મળી ગઈ ત્યારે દેશનું સંવિધાન તેમણે લખ્યું હતું. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાળપણમાં કોઈ નેતાના પુત્ર ન હતા કે કોઈ અમીર પરિવારથી ન હતા. અત્યંત મહારાષ્ટ્રમાં ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયેલો. છતાં દેશનું સંવિધાન લખ્યું અને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમની પાછળ તેમનું અત્યંત કઠોર પરિશ્રમ હતું. समापन એટલે કે कंक्लूजन. अब इसमें क्या लिखना होता है? आपको क्या सीखने को मिला इस विचार विस्तार से? આ વિચાર વિસ્તારથી આપણને બોધ મળે છે. બોધ એટલે કે શીખ મળે છે. પરિશ્રમ વગર જીવનમાં સફળ થવું અશક્ય છે, એટલે કે ઇમ્પોસિબલ છે. જે વ્યક્તિ પરિશ્રમ નથી કરતો તે તો જીવતો છે, પણ તેનું જીવન કબર સમાન છે. કબરમાં પડેલો માણસ અર્થ વગરનો હોય છે. એવી જ રીતે પરિश्रम वगरनो मानस पण अर्थहीन होए छे. ओके बेटे, आई होप आपको ये पूरा का पूरा विचार विस्तार अच्छे से समझ में आ चुका होगा. पूरा का पूरा आप अपनी नोटबुक में नोट करेंगे. आई होप आपको अच्छे से समझ में आ चुका होगा. ओके, थैंक यू.